આપણે વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ અને પૂર્ણ વર્તમાનકાળના વાક્યોને પેસિવમાં બનાવતા શીખ્યા. અલગ અલગ પ્રકાર હતા. વાક્યના 6 પ્રકાર હતા. આપણે દરેક પ્રકારમાં ફેરફાર કરીને જોયા. પ્રશ્નાર્થના કાર, WH, બે કર્મની રચના. આજે કેટલાક પેરેગ્રાફ સોલ્વ કરીએ છીએ. બરાબર છે. એ પેરેગ્રાફની અંદર બધા જ પ્રકારના વાક્યોનું અહીંયા આવી જશે. જો કે તમારે ધ્યાન રાખવાનું છે, જ્યારે પણ બોર્ડની પરીક્ષા હોય કે અન્ય કોઈ પણ પેરેગ્રાફ તમે સોલ્વ કરતા હોય ત્યારે દરેક કાળનું વાક્ય તમારે ધ્યાનથી ચેક કરવાનું છે. કેમ કે કાળ મિક્સ થતા રહેશે. કોઈ એક કાળનો પેરેગ્રાફ હશે પણ ખરો, નહીં પણ હોય. બરાબર છે. તો તમારે દરેક વાક્ય આપણે ચેક કર્યા પછી જ બનાવીશું. એટલે આ ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા ચાલો જોઈએ છે. મોહન ઓપન ધ ડોર. તો અહીંયા ક્રિયાપદ ઉપરથી ખબર પડી જાય છે કે ભાઈ કયો કાળ છે? ભૂતકાળ. ઓકે, તો નિયમ આપણો યાદ છે કે ક્રિયાપદની જોડેલો શબ્દ ઉપાડીશું. તો કયો શબ્દ ઉપાડીશું? ધ ડોર. એક બીજી બાબત, જ્યારે પણ કોઈ શબ્દ લાવો ત્યારે કેપિટલ લખજો. હવે બોર્ડ વાળા ધ્યાન રાખશે. બરાબર, આની ભૂલ ગણાશે કે મહેરબાની કરીને વાક્યની શરૂઆત કરો ત્યારે કેપિટલ લેટરથી સ્ટાર્ટ કરો. ધ ડોર એકવચન છે તો શેનો ઉપયોગ કરીશ? વોઝ. બરાબર ને? ડોર શબ્દ જે આગળ લાવ્યા જે એકવચન હતું માટે વોઝ માં મૂક્યું આપણે. ચલો, ઓપન નું થઈ જશે ઓપન. એમને એમ રહેશે ને ઈનું પીપીનું પણ એને રહેશે. ચલો, બાય મોહન. બરાબર છે. વાક્ય પહેલું ધ ડોર was opened by Mohan. હવે બીજું વાક્ય જોઈએ. the watchman gave him the keys. તો અહીંયા બે કર્મ દેખાય છે. him થી પણ બનશે, the keys થી પણ બનશે. જો કે જેને નિયમ યાદ નથી એને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પહેલું ક્રિયા કર્મ ઉપાડો અને બીજા કર્મની અંદર મૂકી દઈશું આપણે. તો him શબ્દ ઉપાડીશું. તો he was given. He was given. હવે બીજું કર્મ અંદર લાવી દઈશું. the keys. He was given the keys by the watchman. બરાબર છે. જો કે તમે the keys થી પણ બનાવી શકો છો. બીજું કર્મ અંદર લાવી દઈએ તો બે કર્મની રચના છે એટલે ગમે તે રીતે વાક્ય બનાવી શકાશે. પણ પહેલા કર્મથી મારી સલાહ છે કે પહેલા કર્મથી બનાવશો તો ભૂલ ઓછી પડશે. ઓકે, તો he શબ્દ આગળ લાવ્યા, was given, the keys શબ્દ મેં અંદર લાવેલું, પછી by the watchman મૂક્યું. ત્રીજું વાક્ય ચેક કરીએ. he took the keys. he took the keys. તો ક્રિયાપદની જોડેલો શબ્દ ઉપાડીશું. the keys. the keys બહુવચન છે તો માટે મૂકીશું આપણે were. take નું PP રૂપ થઈ જશે taken, જે કે ભૂતકાળ આપ્યું છે took, પણ આપણે ભૂતપૂર્વ રૂપ મૂકવાનું છે. the keys were taken by he પાછળ જશે તો થઈ જશે him. the keys were taken by him. વાક્યને જોઈન કરેલું છે કંજક્શન થી તો આપણે પણ વાક્યમાં વચ્ચે મૂકી દઈશું and. બરાબર. હવે kept them. તો them શબ્દ છે જે આપણે ઉપાડીને આગળ આવીશું તો them નું થઈ જશે they જોડે બહુવચનમાં મુકાશે were. they were kept. they were kept. હવે બાય કરીને કોઈ કરતા આપેલો નથી તો બસ આટલું જ મૂકવાનું છે. યાદ રાખજો, કંજક્શન થી જોઈન કરેલું છે એટલે આપણે પહેલું વાક્ય આખું બનાવ્યું ને બીજા વાક્યને એન્ડ કરીને એટલે કરતા આપેલો ના હોય તો them નું આપણે they બનાવ્યું. were kept બાય કરીને કોઈ વ્યક્તિ આપેલું નથી તો સીધું બાકીનું વધારાનું વાક્ય અહીંયા મૂકી દઈશું on the table. તો આપણું પહેલું વાક્ય થયું they were kept on the table. તો પહેલું વાક્ય પૂરું. તો આપણો પેરેગ્રાફ હતો જે ટોટલી ભૂતકાળમાં આપેલો હતો. બધા જ વાક્યો આના ભૂતકાળમાં હતા. બરાબર. અને એક બાબત એન્ડ ની યાદ રાખજો. એન્ડ થી મૂકેલું એટલે કરતા આપેલું ના હોય. કેમ કે કરતા એના જ હોય, જ હોય. બરાબર. એટલે મેં અહીંયા બીજામાં કરતા મૂક્યો નથી. તો they were kept on the table અને પછી ટેબલ ઉપર મૂકવામાં આવ્યું. ચલો બીજો પેરેગ્રાફ આપણે સોલ્વ કરીએ. the students use the library magazine. તો અહીંયા દેખાય છે વર્તમાન કાળ. તો ક્રિયાપદની જોડેલો શબ્દ ઉપાડીશું. the library magazine જે બહુવચન છે માટે ઉપયોગ કરીશું આપણે are. the library magazines are used નું થઈ જશે used. used નું થઈ જશે used. અહીંયા વર્તમાન કાળ એટલે આ ઉપયોગ પર ભૂતકાળ આપો તો એ was were વાપરતા હતા આપણે. તો the library magazines are used by the students. used by the students. ઓકે, પહેલું વાક્ય પૂરું. હવે વધારાનો શબ્દ પાછળ હજી છે. સ્ટુડન્ટ્સ રેગ્યુલરલી શબ્દ આપેલો છે તો રેગ્યુલરલી એમ નામ રહેશે. બરાબર છે. તો ચલો નેક્સ્ટ વાક્ય હવે the librarian issue. ચલો વર્તમાન કાળ છે તો ક્રિયાપદની જોડેલો શબ્દ આપણે ઉપાડીશું. ચલો કયો શબ્દ ઉપાડીશું? books. બરાબર છે. books બહુવચન છે તો ઉપયોગ કરીશું આપણે શેનો? are. the books are.
चलो रिवर्स में आइए। नियम तो से જ આપણને ખ્યાલ છે કે ભાઈ રિવર્સ માં શરૂઆત કરીશું। ધ બુક્સ આર ઇશ્યુડ, ધ બુક્સ આર ઇશ્યુડ કોના દ્વારા? તો બાય ધ લાઇબ્રેરિયન, તો બાય ધ લાઇબ્રેરિયન, બરાબર છે। હવે વધારાનો શબ્દ તો જે અંદર લાવી દઈએ ટુ ધેમ। પણ હવે તમને મેં એક નિયમ શીખવાડ્યો છે, જો તમને યાદ હોય તો આ નિયમ કે જ્યારે પણ કોઈ પણ કાળસૂચક શબ્દો, સમયદર્શક શબ્દો કે સ્થળદર્શક શબ્દો આપેલા હોય તો એમને રાખીશું, બાકીનું અંદર લાવીએ છીએ તો ટુ ધેમ અંદર લાવી દઈએ, એટલે કે પછી બાય ધ લાઇબ્રેરિયન મૂકીશું આપણે। તો ઇશ્યુડ ટુ ધેમ, ઇશ્યુડ ટુ ધેમ બાય ધ લાઇબ્રેરિયન, બરાબર છે। તો વધારાના શબ્દો અંદર લાવી દીધા મેં। તો વાક્ય ફરીથી ચેક કરો। ધ લાઇબ્રેરિયન ઇશ્યુડ ધ બુક્સ, તો બુક્સ શબ્દ લાવ્યો આગળ, બહુવચન હતું એટલે આર મૂક્યું, ઇશ્યુ થઈ ગયું ઇશ્યુડ। ટુ ધેમ શબ્દ અંદર લાવ્યા કેમ કે કોઈ સ્થળ કે સમય બતાવતા નથી તો અંદર લાવી દીધા। ટુ ધેમ બાય ધ લાઇબ્રેરિયન, બરાબર છે। ચલો નેક્સ્ટ વાક્ય, they also visit the library, તો કયો શબ્દ ઉપાડીશું? ધ લાઇબ્રેરી, ઓકે, ધ લાઇબ્રેરી। હવે એક વચન છે તો શેનો ઉપયોગ કરીશું? is। વધારાનો શબ્દ આપ્યો છે તો આપણે પણ વચ્ચે મૂકવાનું છે। ધ લાઇબ્રેરી is also visited, visit નું થઈ જશે visited। ચલો પાછળ બાય ધેમ, ચલો વાક્ય પૂરું। લાસ્ટ વાક્ય, they don't make a noise, તો ક્રિયાપદ કયું છે? મેક, કયો શબ્દ ઉપાડીશું? નોઇઝ, તો નોઇઝ એક વચન છે શેનો ઉપયોગ કરીએ છીએ? is। હવે તમને ખબર છે કે નકાર આપ્યું હોય વાક્યમાં ડુ ડઝ ડીડ તો એને કાઢી નાખીએ છીએ, એનું કશું કરતા નથી, એની જગ્યાએ આપણે એની સાથે ભૂતકાળ છે તો વોઝ કરવા કરીએ છીએ। તો નોઇઝ is not, મેક નું થઈ જશે made by them, noise is they do not does not, એટલે is not કે are not ને ભૂતકાળ હોય તો આપણે was not કે were not મૂકીએ છીએ। તો આ વર્તમાન કાળનો પેરેગ્રાફ આપે। ચલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે। આ બોર્ડમાં પૂછાયેલો પેરેગ્રાફ છે। Trees give us many things, ચલો ચેક કરો। ક્રિયાપદ કયું આપેલું છે? give, મતલબ નક્કી થઈ ગયું કે ભાઈ વર્તમાન કાળ છે। ક્રિયાપદની જોડેલો શબ્દ ઉપાડીશું us, તો us નું શું થઈ જશે? we, we જોડે ઉપયોગ કરીએ છીએ આપણે are, we are। give નું બી રૂપ થઈ જશે given। હવે જે પાછળ શબ્દો આપેલા છે આ રચના બે કર્મની છે પણ હું બોલ્યો નથી કેમ કે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ મેની થિંગ્સ એટલે એક પણ બે બીજું કર્મ છે પણ વિચાર્યા વગર બનાવેલા તો ક્રિયાપદ સીધું ઉપાડી દો, ભાઈ ક્રિયાપદની જોડેલો શબ્દ ઉપાડો અને બીજું અંદર લાવી દો। સમયસર ના આપ્યો હોય તો એને અંદર લાવી દઈએ છીએ। તો we are given many things એટલે કોઈ બે કર્મની ચિંતા કરવાની જરૂર નથી। તમે જો આ પહેલા કર્મથી વાક્ય બનાવતા છો તો તમારે કોઈ વાંધો નથી, સાદા વાક્યની જેમ જ બનાવવાનું છે। તો we are given many things by trees, okay, they provide us many things, તો ક્રિયાપદ પ્રોવાઇડ આપી છે us અને અહીંયા પણ many things છે તો ચલો us નું થઈ જશે we જોડે મૂકીશું are, provide નું થશે provided, we are provided આપણને આપવામાં આવે છે, પાછું many things અંદર લાવી દઈશું many things by them, they નું થઈ જશે them। તો બંને વાક્ય વર્તમાન કાળના હતા પણ હવે જો કદાચ તમે જોતા છો તો અહીંયા we should grow આપેલું છે તો તમને નિયમ યાદ આવી ગયો છે shall, will, can, could, should, would, must, may, might એટલે કે આ બધા સહાયકારક રૂપો જે રહ્યા જો વાક્યમાં દેખાય તો કોઈ am is are વાપરવાનું નથી, કોઈ was were વાપરવાનું નથી, વચ્ચે be નો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે। તો ચલો ક્રિયાપદની જોડેલો શબ્દ ઉપાડીએ more trees ઉપાડીશું તો more trees, ઓકે। હવે should grow આપ્યું છે એનું બનાવી દઈશું should be grown, should be grown by us, should be grown by us અને જે સ્થળ દર્શક શબ્દ હતા એને પાછળ રાખીએ છીએ in the open space। કામ પૂરું। તો અહીંયા should ની રચના આવી તો આપણે should પછી be નો ઉપયોગ કર્યો, એમાં કોઈ અમીઝાર વાપરવાનું નથી। આપણે જે શીખેલા છે કે વર્તમાનમાં આપણે અમીઝાર આપેલું છે, ભૂતકાળને આપણે was were નો ઉપયોગ કરીએ છીએ, shall, will, can, could, would, should, must, may, might દેખાય તો આપણે be વાપરીએ છીએ અને જો પૂર્ણ વર્તમાન કાળ હોય have, has plus pp નું તો વચ્ચે been નો ઉપયોગ કરીએ છીએ। તો નેક્સ્ટ પેરેગ્રાફ તમારો જે છે પૂર્ણ વર્તમાન કાળનો ચેક કરીએ। મિહિર has cleared the room તો ક્રિયાપદની જોડેલો શબ્દ ઉપાડો the room। હવે ધ રૂમ જોવાનું ખાસ ધ્યાન રાખજો કે એમના હેઝ નું હેઝ જ ના રહે, જે શબ્દ ઉપાડો છો એના આધારે હેવ હેઝ નક્કી થાય। તમને યાદ હશે કે ભાઈ હેવ કોની જોડે વપરાય છે ને હેઝ,
આઈ વી યુ ધે આપેલું હોય કે કોઈ પણ બહુવચન નામ આપ્યું હોય તો આપણે હેવ નો ઉપયોગ કરીએ છીએ, અને જો હી શી ઇટ એ કોઈ પણ એકવચન નામ હોય તો આપણે ઉપયોગ કરીએ છીએ હેઝ નો. તો અહીંયા ધ રૂમ ત્રીજો પુરુષ એકવચન છે તો આપણે શેનો ઉપયોગ કરીશું? હેઝ. વચ્ચે ખાલી બીન જ મૂકવાનું છે, પીપી રૂપ તો આપેલું છે આપણને. હેઝ ક્લિયર નું હેઝ બીન ક્લિયર સૌથી સહેલો કાળ છે. ચલો બાય મી, બરાબર. ચલો બીજું વાક્ય ચેક કરીએ. હી હેઝ ડેકોરેટેડ ઇટ. તો ક્રિયાપદની જોડેલો શબ્દ ઉપાડો ઇટ. હવે ઇટ જોડે હેઝ જ રહેશે તો હેઝ ડેકોરેટેડ જે આપેલું છે આપણને એનું હેઝ બીન ડેકોરેટેડ. હેઝ બીન ડેકોરેટેડ બાય હિમ. બરાબર. કયો શબ્દ ફરીથી જોઈ લો. હી હેઝ ડેકોરેટેડ ઇટ. તો ક્રિયાપદની જોડેલો શબ્દ ઉપાડ્યો આપણે ઇટ, તો ઇટ આગળ આવ્યા તો ઇટ જોડે શું વપરાશે? હેઝ જ. આ જોતા રહેજો, ઘણી વખત હેવ પણ થતું હોય છે જે શબ્દ આધારિત મુકાય છે. તો હેઝ બીન ડેકોરેટેડ બાય હિમ. ચલો હજી ચેક કરીએ. અહીંયા હેડ નથી પણ આઈ થિંક હેઝ હશે. ગોપાલ હેઝ મેડ અ ટેસ્ટી ડિશિસ. તો ચલો અહીંયા પણ હેઝ મેડ આપેલું છે, ક્રિયાપદની જોડેલો શબ્દ ઉપાડીશું ટેસ્ટી ડિશિસ. ચલો ટેસ્ટી ડિશિસ. હવે એ બહુવચન છે, અંદર હેઝ મેડ આપ્યું છે તો હેઝ મેડ હેઝ નું શું થઈ જશે અહીંયા? હેવ. કેમ કે આપણે જે શબ્દ આગળ લાયા ટેસ્ટી ડિશિસ એ બહુવચન આપેલું છે માટે આપણે અહીંયા મૂકીશું હેવ. ટેસ્ટી ડિશિસ હેવ બીન મેડ. ટેસ્ટી ડિશિસ હેવ બીન મેડ. ખ્યાલ આવી ગયો કે મેં અહીંયા હેવ લખ્યું ઉપર હેઝ આપી દીધું? કેમ કે આપણે એના એ રાખતા નથી, જે કર્મ આગળ લાગીએ છીએ, જે શબ્દ આગળ લાગીએ છીએ એના આધારે હેવ મુકાય છે. ઓકે સાહેબ, અંદર તો અહીંયા ધ રૂમ માં તો તમે હેઝ જ વાપર્યું હતું, કેમ કે ધ રૂમ સાથે પણ હેઝ વપરાય છે અને ઈટ સાથે પણ હેઝ વપરાય છે માટે હેઝ નું હેઝ રહ્યું. બીજા વાક્યમાં હી જોડે હેઝ હતું અને ઈટ આગળ આવે તો એની ઈટની જોડે પણ હેઝ વપરાય છે માટે એમને એમ રહ્યું. પરંતુ અહીંયા જે ત્રીજું વાક્ય હતું ગોપાલ જોડે હેઝ વપરાય છે પરંતુ મેની ડિશિસ જોડે હેઝ નથી વપરાતું, એ બહુવચન નામ છે માટે હેવ થઈ ગયું. તો હેવ બીન મેડ બાય ગોપાલ. ઓકે, અને નેક્સ્ટ વાક્ય આપણું ધ ગાર્ડનર. અહીંયા વોટર શબ્દ ચલો ભૂતકાળ બનાવીએ છીએ આપણે. ધ ગાર્ડનર વોટર ધ પ્લાન્ટ્સ યસ્ટરડે. યસ્ટરડે આપ્યું છે અહીંયા મારે ઈ લખવાનું રહી ગયેલું. ચલો તો ધ પ્લાન્ટ્સ બહુવચન છે, ધ પ્લાન્ટ્સ. બરાબર. હવે વાક્ય કયા કાળમાં આવ્યું છે? ભૂતકાળમાં. તો તમને ખબર છે કે વોઝ વેર નો ઉપયોગ થશે. પ્લાન્ટ્સ બહુવચન છે તો શેનો ઉપયોગ કરીશું? વેર. ચલો પ્લાન્ટ્સ વેર વોટર્ડ. વોટર મતલબ પાણી પાવું. પ્લાન્ટ્સ વેર વોટર્ડ કોના દ્વારા? બાય ધ ગાર્ડનર. અને પેલો જે વધારાનો શબ્દ આપેલો તો યસ્ટરડે તો એમને એમ રાખ્યો આપણે. તો અહીંયા આપણે પૂર્ણ વર્તમાન કાળનો પણ ઉપયોગ કર્યો. એક વાક્ય ભૂતકાળનું પણ આવ્યું. એટલે પરીક્ષાની અંદર એક આવો નિયમ છે કે વર્તમાન કાળનો એકલો પેરેગ્રાફ પણ આવશે, એકલો ભૂતકાળનો પણ આવી શકે, પૂર્ણ વર્તમાન કાળનો પણ આવી શકે. કેટલાક રેર કેસમાં આજ સુધી બોર્ડમાં પૂછાયું નથી, કેટલાક રેર કેસમાં ચાલુ વર્તમાન કાળ પણ જોવા મળે છે, ચાલુ ભૂતકાળ પણ જોવા મળે છે, જે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોતા પણ રહીશું, શીખવાડીશ. પણ હાલ પૂરતા આપણે પહેલી પરીક્ષા પૂરતું તમને મેં જે મેન કાળ છે આજ સુધી જે બોર્ડમાં પૂછાય છે એ જ કાળ તમને અત્યારે પૂરતા ચલાવ્યા છે. બરાબર. તો અહીંયા જે પેરેગ્રાફો તમને મેં સમજાવ્યા કે ભાઈ અહીંયા ભૂતકાળનો પેરેગ્રાફ હતો તો વોઝ વેર ઉપયોગ કરીએ છીએ. અને ખાસ ક્રિયાપદની જોડેલો શબ્દ લાવતા શીખજો, કેમ કે અહીંયા જે આ પ્રકારની જે બે કર્મની રચનાઓ આવશે અને બાય ચાન્સ તમે બોર્ડની પરીક્ષાનો થોડો ફિયર હોય એ વખતે કદાચ માહોલમાં ભૂલી જાઓ તો નિયમ જો તમે સાચવી રાખશો કે ભાઈ ક્રિયાપદની જોડેલો શબ્દ ઉપાડો તો અસનું આપણે વી બનાવી દઈએ છીએ. આર મૂકી દીધું, વર્તમાન હતું, ભૂતકાળ હોત તો વેર મૂકત. ગીવન અને મેની થિંગ્સ ઓટોમેટિક. તમને પેલો નિયમ યાદ આવવો જોઈએ કે વધારાના શબ્દો અંદર લાવી દેવાના છે, સિવાય કે સમય અને સ્થળ. સમય સ્થળ વાળા એમના એમ પડી રાખીએ છીએ. બરાબર. તો ગીવન મેની થિંગ્સ અને બાય ટ્રીઝ તો બે કર્મ હતું છતાં કે એમને તમે સાદા વાક્યની જેમ જ બનાવી શકો છો. બરાબર. હવે તમારી પસંદગી છે, તમને કઈ રીતે ફાવે છે. બીજું વાક્ય પણ બે કર્મનું તો અહીંયા શુડ નો ઉપયોગ આવ્યો તો શુડ ગ્રો નું શુડ બી ગ્રોવન બન્યું. અહીંયા પૂર્ણ વર્તમાન કાળ આવ્યો તો બરાબર. તો હેઝ ક્લિયર હતું તો હેઝ બીન ક્લિયર બનાવ્યું. પણ હેઝ બદલાતું રહે છે, એ બાબત ખાસ ભૂલતા નહીં. તો આપણા પેરેગ્રાફ હતા. બરાબર. જે તમને પહેલા વાક્યો આપણે શીખ્યા હતા લાસ્ટ વિડિયોની અંદર. આજે આપણે આ જુદા જુદા કાળના અથવા તો મિક્સ જે બને ત્યાં સુધી મેં બધા મિક્સ કાળનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આ રીતે તમારે પેરેગ્રાફ સોલ્વ કરવાના રહેશે. હું પેરેગ્રાફ પ્રેક્ટિસ માટે ગ્રુપમાં વધારાના પેરેગ્રાફ મૂકીશ પણ ખરો. તમારે મને નોટમાં વ્યવસ્થિત લખીને પીડીએફ બનાવીને પેરેગ્રાફ સોલ્વ કરીને મોકલવાના છે. ખાસ વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન રાખજો કે આપણા પાસે હાલ બીજો કોઈ વિકલ્પ નથી.
અને તમારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. હાલ તો તમે ઘરે છો, વધારે પડતો ટાઈમ મળતો હશે, એટલે મહેરબાની કરીને હું જે હોમવર્ક મોકલું એ ખાસ સોલ્વ કરજો. અને કદાચ કોઈ પેરેગ્રાફ કે કોઈ વાક્ય ખબર નથી પડતી અથવા કોઈ પણ ગ્રામરના ટોપિક હાલ જે ચાલુ છે ચેન્જ ધ વોઇસ એમાં ખ્યાલ ના આવે તો પ્લીઝ મને વોટ્સઅપ કરજો અથવા તો પર્સનલી કોલ પણ કરી શકો છો. પણ રાખી મેળતા ને હોમવર્ક કરજો, કેમ કે પ્રેક્ટિસથી જ તમારે આની અંદર આદત કેળવાશે અને ભૂલો ધીરે ધીરે ઓછી થતી જશે. સારું, તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ગુડ બાય.